નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નવા અભ્યાસક્રમ પ્રમાણે ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર 9 ની સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમામ વિષયની માહિતી તમારી સુધી પહોંચી રહે। તો ચાલો શરૂ કરીએ। પ્રકરણ 9 ઘર્ષણ। પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો। પહેલું, ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચેનો ખાલી જગ્યા વિરોધ કરે છે। જવાબ આવશે સાપેક્ષ ગતિ। બીજું, ઘર્ષણ સપાટીઓના ખાલી જગ્યા પર આધાર રાખે છે, તો જવાબ આવશે પ્રકાર। ત્રીજું, ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે, જવાબ આવશે ઉષ્મા। ચોથું, કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થઈ જાય છે, તો જવાબ આવશે ઓછું। પાંચમું, સ્લાઇડિંગ ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતા ખાલી જગ્યા હોય છે, જવાબ આવશે ઓછું। પ્રશ્ન 2 ચાર બાળકોને લોટણ, સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું। આ ગોઠવણ નીચે આપેલ છે, સાચી ગોઠવણ પસંદ કરો। જવાબ આવશે સી, સ્થિત, સરકતું, લોટણ। આગળ વધતા પહેલા અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો। ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન બટન પર ક્લિક કરવાથી આ ઓપન થશે। ત્યાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાથી 4 અંકનો ઓટીપી આવશે। એને એન્ટર કર્યા બાદ તમે લોગિન થઈ જશો। ત્યારબાદ આ પ્રકારનું પેજ ઓપન થશે, જેમાં બધા જ એકમ કસોટી પ્રમાણેના એક્ઝામ પેપર્સ, યુટ્યુબ વિડીયોઝ પર ક્લિક કરતા જે તે ધોરણના પ્રકરણ વાઇઝ સોલ્યુશન, જેમાં પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, બધા જ વિડીયો મળી રહેશે। તો આ માહિતી તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરો। તો ચાલો આગળ વધીએ। પ્રશ્ન 3 આલિદા પોતાની રમકડાની કારને આરસના સૂકા ભોંયતળિયા પર, આરસના ભીના ભોંયતળિયા પર બિછાવેલા સમાચાર પત્ર અને ટુવાલ પર ચલાવે છે, તો કાર પર જુદી જુદી સપાટી દ્વારા ઘર્ષણ બળનો ચડતો ક્રમ કયો હશે? જવાબ આવશે એ, આરસનું ભીનું ભોંયતળિયું, આરસનું સૂકું ભોંયતળિયું, સમાચાર પત્ર અને ટુવાલ। પ્રશ્ન 4 ધારો કે તમે લખવાના ડેસ્કને થોડું નમાવો છો। તેના પર મૂકેલ કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે, તેના પર લાગતા ઘર્ષણ બળની દિશા દર્શાવો। જવાબ આવશે પુસ્તક નમેલા ડેસ્ક પર નીચેની તરફ સરકે છે, તેથી તેના પર લાગતું ઘર્ષણ બળ ઢાળની સપાટીને ઉપરની તરફ છે। પ્રશ્ન 5 તમે સાબુના પાણીથી ભરેલી બાલદી આકસ્મિક રીતે આરસના ભોંયતળિયા પર ઢોળો છો। આ ભીના ભોંયતળિયા પર તમારા માટે ચાલવું સરળ છે કે મુશ્કેલ? શા માટે? તો જવાબ આવશે સાબુના પાણી વડે ભીના થયેલા આરસના ભોંયતળિયા પર ચાલવું મુશ્કેલ છે, કારણ કે સાબુનું પાણી આરસની સપાટીને વધુ લીસી બનાવે છે, પરિણામે ઘર્ષણ ઘટી જાય છે। આપણા પગ આરસ સાથે યોગ્ય પકડ જાળવી શક્યા નથી, તેથી આપણે લપસી પડીએ છીએ। પ્રશ્ન 6 રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે? સમજાવો। જવાબ આવશે ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય છે, એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે। તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી। પ્રશ્ન 7 ઇકબાલને એક હલકા બોક્સને ધક્કો મારવો છે અને સીમાને તે જ ભોંયતળિયા પર એક ભારે બોક્સને ધક્કો મારવો છે। કોણે વધારે બળ લગાવવું પડશે અને શા માટે? તો જવાબ આવશે સીમાને વધારે બળ લગાવવું પડશે, કારણ કે ભારે બોક્સનું વજન હોય છે, તેથી તે વધુ જોરથી ભોંયતળિયા પર દબાવે છે, એટલે કે ભોંયતળિયા પર વધુ દબાણ લગાડે છે, જેના લીધે વધુ ઘર્ષણ ઉદ્ભવે છે। તેથી સીમાને ભારે ધક્કો મારવા માટે વધુ બળ લગાવવું પડશે। પ્રશ્ન 8 સમજાવો સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું શા માટે હોય છે?
તો જવાબ આવશે વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે. આનાથી વિપરીત વસ્તુની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે. બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. હવે સ્થિત ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે, પણ સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ અથવા સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. પ્રશ્ન 9 દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બને છે. તો સૌપ્રથમ ઘર્ષણ મિત્ર છે. ઘર્ષણના ફાયદા નીચે મુજબ છે. પહેલો ફાયદો, ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે. બીજું, ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર ચોકથી કે પેન કે પેન્સિલથી નોટમાં લખી શકાય છે. ત્રીજું, ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે. ને બીજું, ઘર્ષણ શત્રુ છે. તો ઘર્ષણના ગેરફાયદા નીચે મુજબ છે. ઘર્ષણને લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે. બીજું, મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે. મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચાડે છે. ઘર્ષણને લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધ છે, તેથી તેમની ઝડપ ઘટે છે. પ્રશ્ન 10 સમજાવો તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર વિશિષ્ટ કેમ હોવો જોઈએ. જવાબ આવશે તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે, જેને ઘસડાવવું કહે છે. તેથી તરલમાં ગતિ કરતી વસ્તુઓને તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડે છે. આ પ્રક્રિયામાં વસ્તુઓ પોતાની ઉર્જા ગુમાવે છે. આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નોમાં તેમને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે, જેને ધારારેખી આકાર કહે છે. થેન્ક યુ.